ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સંધિમાં વિજાતીય સંધિ વિશે અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં આપણે સ્વર સંધિમાં સજાતીય સંધિ વિશે આપણે માહિતી મેળવી છે. તેના વિવિધ નિયમો પણ આપણે જોયા છે. હવે આજે આપણે વિજાતીય સંધિ વિશે ચર્ચા કરીશું. વિજાતીય સંધિ કોને કહેવાય પહેલા એ જોઈએ. તો અલગ અલગ ઉચ્ચારણ સ્થાનેથી ઉચ્ચારાતા સ્વરો એકબીજા સાથે જોડાય ત્યારે વિજાતીય સંધિ બને છે. એટલે કે અલગ અલગ ઉચ્ચાર સ્થાનેથી ઉચ્ચારાતા સ્વરો. આપણે સજાતીમાં શું જોયું હતું કે એક જ ઉચ્ચાર સ્થાનેથી ઉચ્ચારાતા સ્વરો જો એકબીજાથી જોડાય તો સજાતીય સંધિ બને, અને અહીંયા અલગ અલગ ઉચ્ચાર સ્થાનેથી ઉચ્ચારાતા સ્વરો એકબીજાથી જોડાય છે ત્યારે વિજાતીય સંધિ બને છે. જેમ કે સજાતીયની વાત કરીએ તો કે અ અને આ કેનું જોડાણ છે, અને વિજાતીયની વાત કરીએ તો કે અની સાથે ઈનું જોડાણ હોય કે પછી અની સાથે ઉનું જોડાણ હોય એ રીતે. હવે આમાં પણ જે નિયમો છે તેના વિશે પણ આપણે જોઈએ. તો નિયમ 1 તરફ વધીએ. અ કે આ સ્વર પછી ઈ કે ઈ સ્વર આવે તો તે બંને સ્વર જોડાઈને એ સ્વર બને છે. એટલે કે અ કે આ હોય અને એની સાથે ઈ કે ઈ જોડાય, એટલે કે હસ્વ ઈ કે દીર્ઘ ઈ જોડાય તો બંને સ્વર જોડાઈને એ સ્વર બને છે. એટલે આપણે શું અહીંયા યાદ રાખવાનું છે કે અહીંયા એ કેવી રીતે બને છે એની વાત છે. અ વત્તા ઈ બરાબર એ. હવે જોઈએ એના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. તો જય વત્તા ઇન્દ્ર તો જયેન્દ્ર. અહીંયા જોઈએ એ બન્યો છે. અ વત્તા ઈ બરાબર એ, તો એ જ પ્રમાણે જય તો અહીંયા આપણે અ લઈ લઈએ, અહીંયા આપણે ઈ અને અહીંયા થઈ ગયો એ. તો જય વત્તા ઇન્દ્ર બરાબર જયેન્દ્ર. ઉપ વત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર. વન વત્તા ઇન્દુ બરાબર વનેન્દુ. એ ખાસ યાદ રાખવાનું કે ઇન્દ્રમાં કયો આવશે? હસ્વ ઈ આવશે. હવે એ જ રીતે આપણે નિયમ 2 તરફ પણ જોઈએ. નિયમ 1માં જે વિવિધ પેટા પ્રકારો છે એમાં જોઈએ આપણે. હવે જોઈએ અ વત્તા ઈ બરાબર એ. તો ભગ્ન વત્તા ઈશ્વર બરાબર ભગ્નેશ્વર. પ્રથમ વત્તા ઈશ બરાબર પ્રથમેશ. પ્ર વત્તા ઈક્ષક એટલે કે પ્રેક્ષક. આ ખાસ યાદ રાખવાનું છે. આ કયો છે? દીર્ઘ છે. અને આપણે અગાઉ જોયો કયો હતો? હસ્વ ઈ હતો. તો ભગ્ન વત્તા ઈશ્વર બરાબર ભગ્નેશ્વર. પ્રથમ વત્તા ઈશ બરાબર પ્રથમેશ. અહીંયા ધ્યાન રાખજો, પ્રથમેશ થાય છે ભૂલથી, પણ આપણે ઘણીવાર જો આ નિયમ ખબર ના હોય તો આપણે પ્રથમીશ લખી દઈએ. સંધિ જોડવું એટલે ફક્ત ઉચ્ચારણ કેવી રીતે થાય છે એ નહીં, ઘણીવાર આપણે એ રીતે જોઈને એનો ઉચ્ચાર એ રીતે કરી દેતા કે પ્રથમીશ નહીં પ્રથમેશ થશે. ભગ્ન વત્તા ઈશ્વર તો ભગ્નેશ્વર નહીં પણ ભગ્નેશ્વર થશે. તો અ વત્તા ઈ બરાબર એ થશે. આ નિયમને આપણે ધ્યાનમાં લેવાનો છે. અને પ્રથમ એટલે કે પ્ર વત્તા ઈક્ષક એટલે કે પ્રેક્ષક. એ જ રીતે હવે જોઈએ આ વત્તા ઈ. આ કયો છે? હસ્વ ઈ છે બરાબર એ. પેલું અ વત્તા ઈ અને અ વત્તા ઈ એટલે કે હસ્વ અને દીર્ઘ. હવે આ આવ્યો છે આ વત્તા ઈ બરાબર એ. તો મહા વત્તા ઈચ્છા બરાબર મહેચ્છા. યથા વત્તા ઇષ્ટ યથેષ્ટ. કલા વત્તા ઇન્દુ તો કલેન્દુ. હવે જોઈએ આ વત્તા ઈ. આ કયો છે? દીર્ઘ છે બરાબર એ. તો રમા વત્તા ઈશ બરાબર રમેશ. મહા વત્તા ઈશ્વર બરાબર મહેશ્વર. અહીંયા ધ્યાન રાખવાનું છે કે એનો ઉચ્ચાર થશે. કમલ વત્તા ઈશ બરાબર કમલેશ. એટલે કે ઈશ શબ્દ અને ઈશ્વર શબ્દ આવે છે તો એ ઈ કયો છે? દીર્ઘ છે. આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે. અને ઇન્દ્ર હોય ઇન્દુ હોય તો એ કયો વર્ણ છે? કયો સ્વર છે? તો એ હસ્વ છે. એ ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે નિયમ 2 તરફ જઈએ. નિયમ 2માં છે કે અ કે આ સ્વર પછી
ઉ કે ઉ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ઓ સ્વર બને. એટલે કે અ કે આના પછી ઉ કે ઉ એટલે કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ઓ સ્વર બને છે. તો હવે આપણે જોઈએ કે અ વત્તા ઉ બરાબર ઓ, તો સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય, ઉત્તમ વત્તા ઉત્તમ બરાબર ઉત્તમોત્તમ, પર વત્તા ઉપકાર બરાબર પરોપકાર, મંગલ વત્તા ઉત્સવ બરાબર મંગલોત્સવ. તો આ સંધિ આ જે નિયમો છે એ આમ જોવા જઈએ તો ખૂબ જ સરળ છે. દરેકમાં 4 ટોપિક આપેલા હોય છે, યાદ રાખો તો ખૂબ જ ઝડપથી તમે નિયમ પ્રમાણે સંધિ તૈયાર કરી શકો છો. હવે જોઈએ કે અ વત્તા ઓ બરાબર ઓ, અહીંયા દીર્ઘ ઉ છે, ધ્યાનમાં લેવાનું છે દીર્ઘ ઉ. તો પ્રણય વત્તા ઉર્મી પ્રણયોર્મી, યાદ રાખવાનું છે કે અહીંયા ઓ થઈ જશે. નવ વત્તા ઉઢા એટલે કે નવોઢા એટલે કે નવી પરિણીત કન્યા કે સ્ત્રી. આ વત્તા ઓ, અહીંયા કયો છે હસ્વ ઉ છે બરાબર ઓ. તો વિદ્યા વત્તા ઉપાસના તો વિદ્યોપાસના, મહા વત્તા ઉદય તો મહોદય, મહા વત્તા ઉત્સવ તો મહોત્સવ. હવે આપણે જોઈએ કે આ વત્તા ઉ, હવે દીર્ઘ ઉ ની વાત છે કે આ વત્તા દીર્ઘ ઉ બરાબર ઓ થાય છે. તો જોઈએ મહા વત્તા ઉર્મી મહોર્મી, કલા વત્તા ઉર્મી કલોર્મી, ગંગા વત્તા ઉર્મી ગંગોર્મી. હવે આપણે નિયમ 3 તરફ આગળ વધીએ. નિયમ 3 માં છે કે અ કે આ સ્વર પછી એ કે ઐ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ઐ સ્વર બને છે. એટલે કે અ કે આના પછી જો કોઈ સ્વર એ કે ઐ આવે છે તો એ બંને સ્વર જોડાઈને ઐ સ્વર બને છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે ઐ કેવી રીતે બને છે સંધિમાં તે જોવાનું છે. હવે જોઈએ પુત્ર વત્તા એષણા એટલે પુત્રેષણા. આપણે નિયમ પ્રમાણે જોઈએ અ કે આ પછી તો અહીંયા કયો અક્ષર છે પુત્ર તો અ છે, વત્તા એષણા એ કે ઐ હોય તો અહીંયા એ આપેલો છે એટલે થઈ ગયું પુત્રેષણા. અને બનશે શું ઐ બનશે તો 3 ઉપર 2 માત્ર આવે છે પુત્રેષણા. પુત્ર વત્તા એષણા બરાબર પુત્રેષણા. 1 વત્તા 1 એકૈક, આ ખાસ યાદ રાખજો. 1 વત્તા 1 એટલે અહીંયા શું આવ્યો છે અ આવ્યો છે તો અહીંયા શું છે એ છે, અ વત્તા એ થઈ ગયું છે. અહીંયા શું બનશે ઐ તો એકૈક, 1 વત્તા 1 બરાબર એકૈક. હવે છે વિશ્વ વત્તા એકતા તો વિશ્વેકતા. અહીંયા ધ્યાન રાખવાનું છે 2 માત્ર આવશે વિશ્વેકતા. હવે આપણે આગળના નિયમ તરફ બી જઈએ. એના જે પેટા નિયમો છે તેમાં કે અ વત્તા ઐ, આપણે અગાઉ નિયમમાં જોયું ને કે અ કે આ સ્વર પછી એ કે ઐ સ્વર હોય તો જોડાઈને ઐ બને. તો અ કે ઐ બરાબર ઐ, અ વત્તા ઐ બરાબર ઐ. તો મત વત્તા ઐક્ય તો મતૈક્ય, રસ વત્તા ઐક્ય રસૈક્ય. હવે બીજું જોઈએ આ વત્તા એ બરાબર ઐ, ટૂંકમાં અહીંયા બધે ઐ જ આવશે. આ વત્તા એ બરાબર ઐ, સદા વત્તા એવ સદૈવ, તથા વત્તા એવ તથૈવ. હવે જોઈએ આ વત્તા ઐ બરાબર ઐ, તો એમાં આપણે વિશેષ ઉદાહરણ જોઈએ. મહા વત્તા ઐશ્વર્ય મહેશ્વર્ય, જનતા વત્તા ઐક્ય જનતૈક્ય. એટલે ખાસ કરીને જે ઉચ્ચારણ છે તમારે ધ્યાનમાં લેવાના છે. એમાં સંધિ જોડતી વખત તો થોડી ઓછી તકલીફ પડે, પણ જો સંધિ છોડવાની છે તો આપણે જો નિયમો જાણતા હોઈએ તો લગભગ ભૂલ પડતી નથી. હવે આપણે નિયમ 4 તરફ વધીએ આગળ. નિયમ 4 શું છે જોઈએ કે અ કે આ સ્વર પછી ઓ કે ઔ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ઔ સ્વર બનાવે છે. એટલે કે અ કે આ હોય અને એના પછી ઓ કે ઔ હોય તો કયો સ્વર બને છે ઔ. એટલે અહીંયા આપણે ઔ સ્વરનું જોડાણ આપણે જોવાનું છે. તો પરમ વત્તા ઓઘ એટલે કે પરમોઘ,
ઉષ્ણ વત્તા ઓદન ઉષ્ણોદન. એ જ રીતે હવે આપણે જોઈએ અ વત્તા ઔ બરાબર ઔ. તો ઉત્તમ વત્તા ઔષધિ ઉત્તમૌષધિ. પરમ વત્તા ઔદાર્ય પરમોદાર્ય. હવે એના બીજા બે પેટા નિયમો છે તે જોઈએ. અ વત્તા ઓ બરાબર ઔ. મહા વત્તા ઓજસ્વી મહા વત્તા ઓજસ્વી મહોજસ્વી મહોજસ્વી. ગંગા વત્તા ઓઘ ગંગોઘ. હવે જોઈએ આ વત્તા ઔ બરાબર ઔ. તો મહા વત્તા ઔષધિ મહોષધિ. વિદ્યા વત્તા ઔત્સુક્ય વિદ્યોત્સુક્ય વિધૌત્સુક્ય. યાદ રાખવાના છે વર્ણોને કે ઔ ક્યારે આવશે ઐ ક્યારે આવશે. આ નિયમોને ખાસ જોવાના છે. હવે આપણે આગળ વધીશું નિયમ 5 તરફ કે અ કે આ સ્વર પછી રૂ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને અર પ્રત્યય બનાવે છે. આ ખાસ જોવાનું છે. અ કે આ પછી રૂ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને અર પ્રત્યય બનાવે છે. જોઈએ આપણે ઉદાહરણ જોઈશું તો તરત સમજણમાં આવી જશે. અ વત્તા રૂ બરાબર અર બરાબર છે. તો સપ્ત વત્તા ઋષિ. હવે તો આ નિયમ કયો છે કે અની સાથે રૂ જોડાય છે તો ઉચ્ચાર કયો થશે અરનો. તો સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ. તો અરનો ઉચ્ચારણ અહીંયા થાય છે સપ્તર્ષિ. અહીંયા સપ્ત તો અની પાછળ ત તો અનો ઉચ્ચાર થાય છે અને અહીંયા રૂ અ વત્તા રૂ બરાબર અર. એટલે કે સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ. બ્રહ્મ વત્તા ઋષિ બરાબર બ્રહ્મર્ષિ. એ જ પ્રમાણે જોઈએ તો આ વત્તા રૂ બરાબર અર. તો મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. અહીંયા ધ્યાન રાખજો આ વત્તા રૂ છે અહીંયા આર નથી લખ્યું. આર નહીં પણ અર જ છે ધ્યાનમાં લેવાનું છે. મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. ભૂલથી પણ મહર્ષિ ન લખવું જોઈએ. મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. રાજા વત્તા ઋષિ તો રાજશ્રી. હવે જોઈએ નિયમ 6. નિયમ 6 માં છે કે રૂ સ્વર પછી જો કોઈ પણ રૂ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો તે બંને સ્વર મળીને ર વ્યંજન બનાવે. એટલે કે રૂના સ્વર પછી કોઈ અન્ય સ્વર જે વિજાતીય સ્વર હોય. વિજાતીય સ્વર એટલે એક જ ઉચ્ચારણ સ્થાનેથી બોલાતો ન હોય. તો રૂ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ર વ્યંજન બનાવે છે. હવે આપણે જોઈએ પિતૃ વત્તા આજ્ઞા. તો પિત્રાજ્ઞા. અહીંયા રનો ઉચ્ચાર થઈ ગયો. અહીંયા આ છે પિત્રાજ્ઞા. અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા તો ઉનો ઉચ્ચાર થાય છે પણ જોડાણ શાનું થયું છે આનું થયું છે. એટલે સંધિ આપણે જ્યારે જોડીશું એની સોરી એટલે સંધિ થશે. જોડવું એટલે જ સંધિ થાય. સંધિ થશે ત્યારે શું થશે પિત્રાજ્ઞા થઈ જશે. પિતૃ વત્તા આજ્ઞા તો પિત્રાજ્ઞા. માતૃ વત્તા ઈચ્છા તો માતૃઈચ્છા. અહીંયા શું ઈનું ઉચ્ચારણ થાય છે કારણ કે કયા વર્ણનું જોડાણ થયું છે કયા સ્વરનું ઈચ્છામાં ઈનું જોડાણ થયું છે. તો માતૃ વત્તા ઈચ્છા બરાબર માતૃઈચ્છા. હવે જોઈએ આપણે એના બીજા ઉદાહરણમાં કે પિતૃ વત્તા ઉપદેશ તો પિતૃપદેશ. અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા પિતૃ તો ઉનો ઉચ્ચાર તો થાય છે રૂનો ઉચ્ચાર થાય છે. હવે આ રૂના ઉચ્ચાર પછી વિજાતીય સ્વર આવ્યો. કયો વિજાતીય સ્વર એટલે કે ઉ આવ્યો છે તો આનું જોડાણ થશે પિતૃપદેશ. અહીંયા જો ઈ હોય તો ઈ ઉચ્ચાર થાય પણ અહીંયા કયો છે સ્વર ઉ છે. તો ધ્યાન રાખવાનું છે કે પિતૃ વત્તા ઉપદેશ બરાબર પિતૃપદેશ. આગળ આપણે શું જોયું પિતૃ વત્તા આજ્ઞા તો પિત્રાજ્ઞા થઈ ગયું કારણ કે ત્યાં આનું જોડાણ થયું હતું અહીંયા ઉનું થયું છે. હવે છે ભાતૃ વત્તા આદેશ. તો અહીંયા રૂની સાથે કયો વિજાતીય સ્વર જોડાયો છે રૂની સાથે આ જોડાયો છે. તો ભાતૃ વત્તા આદેશ બરાબર ભાત્રાદેશ. હવે આપણે નિયમ 7 તરફ આગળ વધીએ. નિયમ 7 શું કહે છે જોઈએ. ઉ કે ઉ સ્વર પછી એટલે હસ્વ ઉ હોય કે દીર્ઘ ઉ કે ઉ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને વ વ્યંજન બને છે. એટલે કે ઉના પછી જો કોઈ વિજાતીય સ્વર આવે છે તો
તો બંને જોડાય છે ત્યારે વ વ્યંજનથી જોડાણ થાય છે. આપણે શબ્દો ઘણા બોલીએ છીએ પણ આપણને કદાચ ખ્યાલ નથી હોતો. જોઈએ સુ વત્તા અચ્છ, સુ વત્તા અચ્છ, તો અહીંયા શું થયું છે? હસવું. એની સાથે કયો વિજાતીય સ્વર જોડાયો? અ જોડાયો છે, બરાબર શું બની ગયું? વ. સુ વત્તા અચ્છ બરાબર સ્વચ્છ. અહીંયા વનું ઉચ્ચારણ થયો. સુ વત્તા આગત એટલે કે અહીંયા ઉની સાથે આનું જોડાણ થયું છે. સુ વત્તા આગત, અહીંયા વનું ઉચ્ચાર થઈ જશે સ્વાગત. પૃથુ વત્તા ઈ બરાબર પૃથ્વી. તનુ વત્તા ઈ બરાબર તન્વી. અનુ વત્તા એષણ તો અન્વેષણ. મનુ વત્તા આદિ મનવાદી. એટલે આ દરેક જગ્યાએ વનું ઉચ્ચારણ થયું છે. જે આમ જોવા જઈએ તો બંને શબ્દોમાં, બંને બાજુના શબ્દોમાં ક્યાંય વ આપેલો નથી, પરંતુ ઉ કે ઉ સ્વર પછી જો વિજાતીય સ્વર, કોઈ પણ વિજાતીય સ્વર આવે છે અને બંનેનું જોડાણ થાય છે તો વ વ્યંજન બને છે. એ જ રીતે સ્વચ્છ, સ્વાગત, પૃથ્વી, તન્વી, અન્વેષણ અને મનવાદી જેવા શબ્દો બને છે. હવે આપણે નિયમ 8 તરફ જોઈએ. ઈ કે ઉ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ય વ્યંજન બનાવે છે. એટલે કે ઈ કે ઈ એટલે કે હસ્વ ઈ હોય કે દીર્ઘ ઈ હોય, એ સ્વર પછી જો કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ય બને છે. જેમ આગળ આપણે વનું જોઈએ રીતે અહીંયા ય આવશે. તો એક્ઝામ્પલ જોઈએ થોડા. પ્રતિ વત્તા અક્ષ તો પ્રત્યક્ષ. જો અહીંયા ય બન્યો છે, અહીંયા શું છે? પ્રતિ તો ઈ આપેલો છે અને જોડાણ શાનું થયું છે? અનુ. તો ઈ વત્તા અનુ જોડાણ થયું છે. અહીંયા શું ઉચ્ચાર થશે? ય. પ્રતિ વત્તા અક્ષ બરાબર પ્રત્યક્ષ. ઇતિ વત્તા આદિ ઇત્યાદિ. વિ વત્તા આકરણ તો વ્યાકરણ. અહીંયા આપણે જો ધ્યાનથી કે બધે યનો ઉચ્ચાર થાય છે. પરી વત્તા અટન બરાબર પર્યટન. અતિ વત્તા આચાર તો અત્યાચાર. પ્રતિ વત્તા ઉત્તર તો પ્રત્યુત્તર. અભિ વત્તા આસ બરાબર અભ્યાસ. અધિ વત્તા આપક અધ્યાપક. વિ વત્તા અંજન તો વ્યંજન. તો અહીં આપણે જોયું કે જેમ ત્યાં વનો ઉચ્ચાર થતો હતો એ જ રીતે અહીંયા યનો ઉચ્ચાર થાય છે. કે ઉ કે ઉની સાથે જો અન્ય કોઈ વિજાતીય સ્વર આવતો હતો તો ત્યાં વનો ઉચ્ચાર થતો હતો, અને અહીંયા ઈ કે ઈના સ્વર પછી કોઈ વિજાતીય સ્વર જોડાય છે તો યનો ઉચ્ચાર થાય છે. તમારે ફક્ત આટલા જે નિયમો છે એને યાદ રાખવાની જરૂર છે. તો કોઈ પણ ગમે તેવી સંધિ હશે તમે એને જોડી પણ શકશો અને છોડી પણ શકશો. હવે આપણે જોઈએ નિયમ 9 તરફ. નિયમ 9 માં છે એ ઐ ઓ ઔ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને અનુક્રમે ઐ, આઈ, ઔ, આવ પ્રત્યયો બનાવે છે. આ થોડું તમારે ધ્યાન રાખવાનું છે કે એ ઐ ઓ ઔ આ જે 4 સ્વરો છે એના પછી કોઈ વિજાતીય સ્વર આવે છે તો અનુક્રમે શું હોય? આપણે અગાઉ પણ શીખી ગયા છે કે જ્યારે આગળ કોઈ ક્રમ આપ્યો હોય એના જ અનુસંધાનમાં પાછળથી અન્ય કોઈ ક્રમ આપ્યા હોય તો એને આપણે અનુક્રમે કહીએ છીએ. જેમ કે એ હોય તો ઐ, ઐ હોય તો આઈ, એ રીતે. એટલે અનુક્રમે ઐ, આઈ, ઔ અને આવ પ્રત્યયો બનાવે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એ વત્તા અ બરાબર ઐ. ને હવે એના જે નિયમો છે જો ને વત્તા અન બરાબર નયન. ધ્યાન રાખજો, ને વત્તા અન છે બરાબર નયન. અહીંયા શું છે? અય. તો ન ય ન તો અંદર અય શબ્દ આવી જાય છે ને. યસ. વિજય વત્તા અ તો થઈ જશે વિજય. અહીંયા કયો ઉચ્ચાર થાય છે? અય. અહીંયા પણ થયો ન ય ન તો અય. સંચય વત્તા અ બરાબર સંચય. હવેનો નિયમ જોઈએ આપણે. ઐ વત્તા અ બરાબર આય. ઐ વત્તા અ બરાબર આય એટલે કે નૈ વત્તા અક બરાબર નાયક. ગઈ વત્તા અન બરાબર ગાયન. લય વત્તા અક બરાબર લાયક. આ તમારે ખાસ યાદ રાખવાના છે. આ નિયમમાં થોડી તમારે વધારે મહેનત કરવી પડશે. હવે જોઈએ ઓ વત્તા અ બરાબર ઔ થાય છે તો પો વત્તા અન બરાબર પવન. શ્રો વત્તા અન બરાબર શ્રવણ.
ભો વત્તા અન બરાબર ભવન. અહીંયા કયો ઉચ્ચાર થાય છે? અવનો. પવન, શ્રવણ, ભવન એ રીતે છે. હવે જોઈએ કે ઔ વત્તા અ બરાબર આવ. એ પ્રમાણે જોઈએ તો પૌ વત્તા અખ બરાબર પાવક. અહીંયા શું થાય છે? પાવક. એટલે આવ અંદર આવે છે પાવક. પૌ વત્તા અન તો પાવન. એ જ રીતે જોઈએ ઔ વત્તા ઈ બરાબર આવ થાય છે તો નવ વત્તા ઈક બરાબર નાવિક. ભવ વત્તા ઈક ભાવિક. ઔ વત્તા ઈ બરાબર ઔ થાય તો ગો વત્તા ઈશ્વર બરાબર ગવીશ્વર. કારણ કે અહીંયા ઈ છે. ઓ વત્તા ઈ બરાબર ઔ થાય છે તો ગવીશ્વર. ગો વત્તા ઈશ્વર તો ગવીશ્વર. હવે આપણે જોઈએ આના પછીનો જે છે એ વ્યંજન સંધિ છે. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજના લેક્ચરમાં આપણે આટલા સુધી જોઈએ, વિજાતીય સંધિ સુધી. અને વ્યંજન સંધિ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આમાં ટોટલ તમે 9 નિયમો શીખ્યા છો. એ નિયમોને તમારે ઉપરના જે ટાઇટલ છે તમારે ખાસ યાદ રાખવાના છે કે કયા વર્ણ સાથે કે કયા સ્વર સાથે કયો સ્વર જોડાય ને કયો વર્ણ બને છે. તો નિયમ અનુસાર જે શીખો છો એમાં તકલીફ પડતી નથી. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વ્યંજન સંધિ. અહીંયા સ્વર સંધિ અહીં પૂર્ણ થાય છે. તો હવે રજા લઈએ, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.